નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી અને સમાચારોની સાથે હું છું લવલીન બેડીની શરૂઆત મહત્વના સમાચારોની સાથે કરીશું। રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ પશ્ચિમથી પવન ફૂંકાતા વરસાદની આગાહી છે। અરબી સમુદ્રમાંથી આવતા ભેજના કારણે આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આજે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। દક્ષિણ ગુજરાતમાં પણ મધ્યમ વરસાદી માહોલ જામશે તો બીજી તરફ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદી માહોલ રહેશે। આજે અમદાવાદ સહિત ગાંધીનગરમાં પણ હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। અરવલ્લી સહિત મહીસાગર, ખેડા, દાહોદમાં પણ વરસાદને લઈને આગાહી છે તો બીજી તરફ દાહોદ, આણંદ અને ભરૂચ સહિત નર્મદા, સુરત અને છોટાઉદેપુરમાં પણ વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। વલસાડ, દાદરા નગર હવેલીમાં, દમણમાં પણ વરસાદી માહોલ જામશે। રાજકોટ સહિત જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં પણ વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। આવનારા સમયમાં ગુજરાતભરમાં વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। વલસાડ સહિત દાદરાનગર હવેલીમાં પણ વરસાદી માહોલ જામશે તો બીજી તરફ વડોદરા સહિત આણંદ, છોટાઉદેપુર, તાપી, નર્મદા સહિત નવસારી અને ડાંગમાં પણ વરસાદી માહોલ જામશે। આ વચ્ચે તમને જણાવી દઈએ કે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આવનારા સમયમાં રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। તો આજ મુદ્દે સંવાદદાતા અભિષેક વાઘેલા આપણી સાથે લાઈવ જોડાયા છે। અભિષેક, રાજ્યભરમાં હવે સાર્વત્રિક વરસાદને લઈને આગાહી વ્યક્ત કરાઈ છે, શું વધુ અપડેટ્સ? બિલકુલ લવલી, વાત કરીએ તો જે પ્રકારે છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં મોટા ચઢાવ ઉતાર જે છે તે જોવા મળી રહ્યા છે તેનું મુખ્ય કારણ જે છે જ્યારે પવનો પોતાની દિશા બદલતા હોય છે, વેસ્ટર્ન ડિસ્પર્સન જે છે તે સક્રિય થતું હોય છે ત્યારે આ પ્રકારે મોટા ફેરફાર જે છે તે જોવા મળતા હોય છે। આજની જો વાત કરીએ તો આજે જે પ્રકારે હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની જે આગાહી જે છે તે કરવામાં આવી છે તેનું મુખ્ય કારણ જે પ્રકારે અરબી સમુદ્રમાંથી અત્યારે જોઈ શકાય છે કે સીધા ભેજવાળા પવનો જે છે તે શહેર સહિત રાજ્યભરમાં જોવા મળી રહ્યા છે અને તેના કારણે સીધી જ અસર આપણા શહેર સહિત રાજ્યભરમાં અત્યારે હાલ જોવા મળી રહી છે। જો વાત કરીએ તો આજ વહેલી સવારથી જે પ્રકારે વાદળછાયું વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે અને તેના કારણે થઈને કહી શકાય કે શહેર સહિત રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે। સાથે વાત કરીએ તો જે પ્રકારે દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, ઉત્તર ગુજરાતની વાત કરીએ તો તેમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે અમદાવાદની જો વાત કરીએ તો અમદાવાદમાં પણ હળવા વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે, જેનું મુખ્ય કારણ જે પ્રકારે પવનો પોતાની દિશા બદલતા હોય છે। હાલની જો વાત કરીએ આપણે તો દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમના પવનો જે છે તે ફૂંકાઈ રહ્યા છે અને તેના કારણે થઈને કહી શકાય કે અરબી સમુદ્રમાંથી જે ભેજવાળા પવનો સતત વહી રહ્યા છે તે આપણા રાજ્ય સહિત શહેર સહિત રાજ્યભરના પરથી અત્યારે હાલ પસાર થઈ રહ્યા છે ને તેના કારણે થઈને આ પ્રકારનું વાતાવરણ જે છે તે અત્યારે હાલ જોવા મળી રહ્યું છે। સાથે આપણે જો વરસાદની વાત કરવામાં આવે તો અરવલ્લી, મહીસાગર, ખેડા, દાહોદ, વડોદરા, આણંદ સહિતના વિસ્તારો જે છે ત્યાં વરસાદની આગાહી કરી છે। તે સિવાય જો વાત કરીએ તો છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ સહિતના વિસ્તારો જે છે ત્યાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલે લવલી મહત્વનું કહી શકાય કે જે પ્રકારની આગાહી કરવામાં આવી છે અરબી સમુદ્રમાંથી જે પ્રકારે ભેજવાળા પવનો જે છે તે સતત વહી રહ્યા છે અને તેના કારણે થઈને આગાહી કરવામાં આવી રહી છે। સાથે આપણે ચોમાસાની જો વાત કરીએ તો ચોમાસું જે પ્રકારે કેરળની વાત કરીએ તો કેરળમાં 7-8 દિવસ પહેલાં આવ્યું હતું, મુંબઈમાં વાત કરીએ તો 4-5 દિવસ પહેલાં આવ્યું હતું અને આપણે જો રાજ્યની વાત કરીએ ગુજરાતની તો ગુજરાતમાં ચોમાસું જે છે તે 15 જૂન પછી આવતું હોય છે। એટલે અત્યારે હાલ જે પ્રકારના વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તે પ્રી મોન્સૂન વરસાદ જે છે તે કહી શકાય। એટલે કે અત્યારે હાલ જે વરસાદ પડી રહ્યો છે વરસાદનું જે છે તે પણ અત્યારે અનિયમિત વરસાદ કહી શકાય, કેમ કે આ જે પ્રી મોન્સૂન એટલે કે ચોમાસું પહેલાંનો આ વરસાદ જે છે તે પડી રહ્યો છે અને તેના કારણે થઈને અત્યારે જે પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે તેને લઈને હવામાન વિભાગ તરફથી આગાહી કરી છે કે રાજ્યમાં સામાન્ય મધ્યમ વરસાદ જે છે તે પડી શકે છે અને તેમાં અમદાવાદનો પણ સમાવેશ છે। જી બિલકુલ અભિષેક, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। રાજ્યમાં સાર્વત્રિક વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે।